ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 9 કમળ જળ કમળ જળ કમળ જળ કમળ, જેમાં એક સરસ મજાનો કૃષ્ણ, યશોદા, ગોપી અને બલભદ્રનો સંવાદ આવે છે. જે સંવાદ આપણે નાટક સ્વરૂપે જોઈએ, જેનું નામ છે માખણ મિત્ર મટુકી. તો સૌથી પહેલા ગોપીઓ છે તે યશોદા માતાના ઘરે જઈ અને કનૈયાની ફરિયાદ કરે છે. કેવી ફરિયાદ કરે છે, ચાલો નિહાળીએ. માતા યશોદા, તમારો કનૈયો અમારી માખણની મટુકીઓ કાંકરી મારીને ફોડી નાખે છે અને સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ઉતારી અને ખાઈ જાય છે. તો તમે તમારા કનૈયાને સમજાવો ને. અરે લાલા, સાંભળે છે? તારી રોજની ફરિયાદોથી હું હવે કંટાળી ગઈ છું. અરે મારી માડી, ફરીથી ફરિયાદ આવી? આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. ઓહો, હેરાન તો તું ગોપીઓને કરે છે. અરે એવું તે હોય માં? અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ. બોલ, ગોપીઓને ક્યારે હેરાન કરીએ? આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાંકરા મારીને એમની માખણની મટકીઓ ફોડી નાખી. એટલું જ નહીં, ઘરે સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ ગયો. કનૈયા, તું આવા તોફાન કેમ કરે છે દીકરા? ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈને. કનૈયાની વાત સાચી છે માં. નંદ બાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે? તું સાવ ભોળી છે માવડી. હું વળી માખણની ચોરી કરું? તો શું ગોપીઓ ખોટું બોલે છે? પેલી રમાના ઘરે સિક્કામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો. બોલ, આ વાત સાચી કે ખોટી? અડધી સાચી ને અડધી ખોટી. સિક્કામાંથી માખણ મેં લીધું હતું, પણ એ તો રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો. એ બિચારો સિક્કા સુધી પહોંચી ન શકે એટલે અમે બધા ભાઈબંધો એને મદદ કરતા હતા. તને ન મનાતું હોય તો પૂછ મોટા ભાઈને. કાનુડાની વાત સાચી છે બા. તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી. એ તો મથુરાની બજારમાં વેચી નાખે છે. નહીં તો શું, ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના? ગાયો ગોકુળની, ગોવાળ ગોકુળના, ગોપીઓ ગોકુળની અને મહી માખણ મથુરાના? આવું તો ન ચાલે ને માવડી. કેમ વાત છે? આવવા દે એ બધી કાબરોને. મારા દીકરા પણ ખોટું આળ લગાવે છે. હવે એમની વાત છે.